Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, FY BCom Semester 2. Unit 1 ડિરેક્શન એન્ડ લીડરશિપ, દોરવણી અને નેતાગીરી એ કમ્પ્લીટ કર્યા પછી હવે આપણે યુનિટ 2ની શરૂઆત કરવાની છે. યુનિટ 2 ઇઝ ઓલ્સો ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ્સ: મોટિવેશન એન્ડ ગ્રુપ ડાયનેમિક્સ, પ્રેરણા અને જૂથ ગતિશીલતા. એમાંથી આપણે યુનિટ 2નો જે ફર્સ્ટ પાર્ટ છે એ અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રેરણા એટલે કે મોટિવેશન. પ્રેરણાને ગુજરાતીમાં અભિપ્રેરણ, પ્રોત્સાહન, ઉત્તેજન એમ પણ કહેવાય છે. ઇંગ્લિશમાં એને મોટિવેશન કહેવાય છે. આ વર્ડ તમારા માટે અજાણ્યો નથી. આજકાલ બહુ જ જે છે એક હાઇપ ક્રિએટ થયો છે ઇન્ટરનેટ ઉપર મોટિવેશનલ વિડીયોઝ એન્ડ સ્પીચનો. સો આ જે મોટિવેશન વર્ડ છે એનાથી હવે તમે બધા વેલ અવેર છો. અલગ અલગ ટાઈપના પબ્લિક ફિગર્સ જે હોય છે એ મોટિવેશનલ સ્પીચ આપતા હોય છે અને તમે કદાચ સાંભળતા પણ હશો. ફાઇન. સો પ્રેરણાનું શું મહત્ત્વ છે એ પણ તમે અનુભવી ચૂક્યા છો કે જ્યારે એવું કંઈ સાંભળીએ ત્યારે આપણે જે છે એ ઇન્સ્પિરેશન મળે એમાંથી, અગર આપણે એ ઇન્સ્પિરેશનને ટકાવી શકતા હોઈએ તો. અધરવાઇઝ એટલા સમય પૂરતું મળશે પછી જતું રહેશે. ઇટ્સ અપ ટુ અસ અલ્ટિમેટલી કે ઇફ વી વોન્ટ ટુ ઇન્સ્પાયર આર સેલ્સ ઓર નોટ. એ અલ્ટિમેટલી તો આપણા જ કંટ્રોલમાં હોય છે. ભલે આપણે સ્પીચ કોઈ બીજાની સાંભળીએ, બટ અલ્ટિમેટલી ધ પર્સન હુ શુડ એન્ડ હુ ઇન્સ્પાયર્સ અસ ઇઝ ઓનલી આર સેલ્સ. આપણે ખુદ જ જે છે એ કરી શકીએ આપણને લોંગ ટર્મમાં ઇન્સ્પાયર, કે જે આપણને જે કોઈ ટાર્ગેટેડ ગોલ હોય એને અચીવ કરવા માટે મોટિવેટ કરે. સો આપણું આ જે આખું યુનિટ છે, મોટિવેશનનું જે આખું ચેપ્ટર છે, એમાં આપણે વોટ ઇઝ મોટિવેશન, પ્રેરણા શું છે, એનો કોન્સેપ્ટ આખો, એની ડેફિનેશન્સ, એના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ, એનું ઇમ્પોર્ટન્સ, મહત્ત્વ, અને અલગ અલગ ઓથર્સ જે છે એણે અલગ અલગ મોટિવેશનલ થિયરી આપેલી છે. તો એ થિયરી આપણે ડિસ્કસ કરવાની છે થ્રુ આઉટ ધ ચેપ્ટર. આ જે પ્રેરણા છે એવું નથી. મોટિવેશનલ વિડીયોઝ જે છે એ તો ઠીક છે કે આજકાલ તમે બધા જુઓ છો, હવે સ્પીચીસ છે, બટ બિઝનેસ લેવલે કે ઇન એની ફિલ્ડ એવું નથી કે પ્રેરણાનો કોન્સેપ્ટ આજકાલનો અસ્તિત્વમાં આવેલો છે. જૂના સમયથી જ પણ જેનું સ્વરૂપ છે એ બદલાઈ રહ્યું છે. જે પ્રાચીન સમય હતો એમાં આદેશ સ્વરૂપે પ્રેરણા આપવાની સિસ્ટમ હતી. આદેશ કરવામાં આવે, હુકમ કરવામાં આવે. બિઝનેસની વાત કરીએ તો, અને કર્મચારીઓ જે છે એમણે વિધાઉટ એની ક્વેશ્ચન એ હુકમ જે છે એને અનુસરવાનું રહે, પોતાના કોઈ પણ પ્રકારના વિચારોને રજૂ કર્યા સિવાય. પછી જે છે એ થોડું લિબરલ બન્યું. દોરવણી સ્વરૂપે જે છે એ પ્રેરણા આપવાનું શરૂ થયું, જેમાં કર્મચારીઓ પ્રત્યેનું જે વલણ છે સંચાલકનું એ એક સત્તાધારી વ્યક્તિ તરીકેનું નહીં કે જે માત્ર આદેશો આપે છે, પણ માર્ગદર્શક તરીકેનું એનો જે રોલ છે એ બની જાય છે. અને કર્મચારીઓને જે છે એ આદેશના બદલે દોરવણી કે માર્ગદર્શન મળે છે. એટલે થોડું હ્યુમન ફ્રેન્ડલી બિહેવિયર થયું આદેશ કરતાં દોરવણી સ્વરૂપમાં, કે જેમાં એમના તરફથી કોઈ સલાહ સૂચનો હોય, આજ્ઞાકારી સલાહ સૂચનો, તો એમને ધ્યાનમાં રાખવામાં આવે છે. માત્ર સત્તાનો રોફ જે છે એમના ઉપર ઝાડવામાં નથી આવતો કર્મચારીઓ ઉપર સંચાલક દ્વારા. અને જે ત્રીજી મેથડ છે, વિચ ઇઝ મોસ્ટ સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ, એ છે પ્રેરણા રૂપે મોટિવેટ કરવાના. એમાં જે છે એ સંચાલકો કર્મચારીઓને ઘરના એક સભ્યના વડીલ હોય, ઘરમાં જે એક વડીલ હોય કે જે એમના અંડરમાં જે કોઈ હોય અથવા તો એમનાથી જે કોઈ નાના હોય એમનું ભલું ઈચ્છતા હોય, એવી રીતના અહીંયા સંચાલક જે છે એ વર્તે છે કર્મચારીઓ પ્રત્યે. અને એમને આદેશ આપવાના બદલે કર્મચારીની જે ઈચ્છા છે, રુચિ છે, ઉત્સાહ છે, વધે એવા પગલાં ભરવાનો પ્રયત્ન કરે છે. અને કર્મચારીની વૃત્તિ, લાગણીને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. હ્યુમન બિંગ ઇઝ અ લિવિંગ એલિમેન્ટ ઓફ પ્રોડક્શન. જે ઉત્પાદનના સાધનો છે એમાંથી જે હ્યુમન ફોર્સ છે, જે કર્મચારી ગણ છે, એ સજીવ સાધન છે ઉત્પાદનનું. અને આપણે સજીવ સાધનને નિર્જીવ સાધનની જેમ ટ્રીટ ન કરી શકીએ. કંઈક વિશેષ હોવું જોઈએ વેન યુ આર ટ્રીટિંગ અ લિવિંગ એલિમેન્ટ. તો એ વસ્તુને સ્વીકારીને અહીંયા જે થર્ડ મેથડ છે, પ્રેરણારૂપ મેથડનો ઉપયોગ કરવામાં આવે છે.
એટલે એમ કહી શકાય કે કર્મચારીની માત્ર આપણે વૈજ્ઞાનિક રીતે ભરતી પસંદગી કરીએ અને એમને કાર્યની સોંપણી કરીએ વ્યવસ્થા તંત્રમાં, ત્યાં કામ પૂરું નથી થઈ જતું. સતત ઉચ્ચ સંચાલન જે હોય, ટોપ મેનેજમેન્ટ, એમના તરફથી કર્મચારીઓને ગાઈડન્સ, મોટિવેશન મળતા રહે એ પણ બહુ જ જરૂરી છે. અધરવાઇઝ ગમે એટલા એફિશિયન્ટ કર્મચારીઓને પસંદ કરેલા હશે છતાં પણ એ એકમના જે ધ્યેયો છે ને સફળતાપૂર્વક સિદ્ધ નહીં કરી શકે. કર્મચારીને પ્રેરણા આપવાનું જે કામ છે એટલું સરળ કામ નથી. જેમ કોઈ મશીન હોય તો આપણે એની સ્વિચ ઓન કરી નાખીએ, મશીન સ્ટાર્ટ થઈ જાય, કામ શરૂ થઈ જાય મશીનનું. બટ ટુ મોટિવેટ ધ એમ્પ્લોઈઝ ઇઝ નોટ સચ એન ઇઝી ટાસ્ક. એ થોડું અઘરું કામ છે, કારણ કે માણસને જે છે એ લાગણીઓ હોય છે, એ જડ સાધન નથી, ચેતનવંતુ સાધન છે. એનું વ્યક્તિત્વ જાણવું જરૂરી છે, એનો અભિગમ જાણવો જરૂરી છે, એનું સાયકોલોજીકલ બિહેવિયર સ્ટડી કરવું પડે, એનો મનોવૈજ્ઞાનિક રીતે એનો જે છે એ અભ્યાસ કરવો પડે, વ્યક્તિઓનો, કર્મચારીઓનો, એમની મહત્વકાંક્ષાઓ શું છે, એમની અપેક્ષાઓ શું છે, એ બધું જ જે છે એ ધ્યાને લેવું પડે. અને એ બધું ધ્યાને લીધા પછી જ જે છે એ આપણે કઈ રીતના એને મોટિવેટ કરશું એ ખબર પડે. અમુક વ્યક્તિઓ એવા હોય કે જે ખાલી મનીથી મોટિવેટ થઈ જાય, પૈસાથી, નાણાંથી, એન્ડ ઇટ્સ નોટ રોંગ. ઇકોનોમિક્સ આપણને કહે છે કે નાણું જે છે એ એક ટોપ મોસ્ટ મોટિવેટર છે માણસનું. બટ ઘણા લોકો એવા હોય કે જે મનીથી મોટિવેટ ના થાય, એ ફેમથી મોટિવેટ થાય, પ્રખ્યાતિથી મોટિવેટ થાય. સો વ્યક્તિએ મોટિવેશન અલગ હોય. તો જે મોટિવેટર છે, જે સંચાલક છે, જે નેતા છે, લીડર છે, એને સમજવું પડે કે વોટ થિંગ એક્ઝેક્ટલી ઇન્સ્પાયર્સ ધેર સબઓર્ડિનેટ્સ. એ સમજ્યા પછી જ એને કઈ રીતે મોટિવેટ કરવા એના માટેનું નક્કી કરી શકે. જનરલ ફૂડ કોર્પોરેશનના પ્રમુખ શ્રી ફ્રાન્સીએ કહ્યું છે કે તમે કર્મચારીનો સમય ખરીદી શકો, નિશ્ચિત જગ્યાએ એની હાજરી ખરીદી શકો, પણ એના ઉત્સાહ, કાર્યસૂચ અને વફાદારી નહીં ખરીદી શકો. એ તો જીતવા પડે. કર્મચારી જે છે એ જે નક્કી કરેલો સમય હશે એટલા સમય સુધી તમારા ત્યાં કામ કરવા માટે હાજર રહેશે. પછી એ એટલો સમય સુધી અહીંયા ફિઝિકલીની હાજરી પણ હશે ને એટલો ટાઈમ પણ આપશે, 1 કલાક, 2 કલાક, કે જેટલી પણ કલાક ડિસાઇડ કરેલી હશે. બટ એ એટલા કલાક દરમિયાન શું કામગીરી કરીને બતાવે છે, કેવી ઇફેક્ટિવ કામગીરી, કેવું કન્ટ્રીબ્યુશન યુનિટમાં આપે છે, એ વસ્તુ એને એ કેટલા મોટિવેટેડ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એ વસ્તુ જે છે એ તમે એને ખરીદી ના શકો. ને પેમેન્ટ આપીએ તો માત્ર આપણે એનો ટાઈમ અને એની પ્રેઝન્સ જ ખરીદી શકીએ. જે એમનું ડેડિકેશન છે, કામમાં સમર્પણ ભાવ છે, એને આપણે જીતવા પડે. અને એ જીતવાની ચાવી એટલે મોટિવેશન, પ્રેરણા. So it is very rightly stated by Chief of General Food Corporation that you can purchase employees' time, you can purchase their attendance, but commitment cannot be purchased. It should be won. એને જીતવી પડે. જે પ્રેરણા છે એ શું છે એનો અર્થ જાણવા માટે અલગ અલગ ઓથર્સે અલગ અલગ ડેફિનેશન આપેલી છે. એક ડેફિનેશન અહીંયા આપણે ડિસ્કસ કરીએ. ડૉક્ટર જ્યોર્જ ટેરીની ડેફિનેશન છે. જ્યોર્જ ટેરીની ડેફિનેશન મુજબ પ્રેરણા એટલે વ્યક્તિમાં રહેલી ઈચ્છા જે તેને પગલાં લેવા માટે ઉત્તેજે છે. મોટિવેશન ઇઝ ધ ઇન્ટરનલ ડિઝાયર lying within a person which stimulates him or her, I will correct, to take effective steps. જે કામ કરવાનું હોય એના માટે કંઈક કરવું પડે, તો એ જે સ્ટેપ્સ લેવાના છે એ સ્ટેપ્સ લેવા માટે જે વ્યક્તિને ઇનર જે એની ડિઝાયર છે એ એને પ્રેરે છે, એને મોટિવેટ કરે છે, એ છે પ્રેરણા. એ ડિઝાયર કંઈ પણ હોઈ શકે. આપણને ભૂખ લાગી હોય તો આપણે ઊભા થઈને કંઈક ખાવા માટે શોધીએ, તો આપણી ભૂખ જે છે એ ત્યાં આપણી ઇનર ડિઝાયર છે અને એ આપણને પ્રેરે છે. તરસ લાગી હોય તો આપણે પાણી માટે જઈએ. કંઈક જાણવું હોય તો આપણે જ્ઞાન મેળવવા માટે બુક્સ વાંચીએ ઓર ઇન્ટરનેટ સર્ફિંગ કરીએ, તો એ આપણી જ્ઞાન મેળવવાની જે ઇન્ટરનલ ડિઝાયર છે એ પ્રેરે છે આપણને ટુ રીડ અ બુક ઓર ટુ સર્ફ ઓન ઇન્ટરનેટ. એ સિવાય આપણને ફ્રેશ થવું હોય તો આપણે એક વોક કરીએ અથવા તો કંઈક એન્ટરટેનમેન્ટ મૂવીઝ કે કંઈક જોઈએ આપણે, તો જે આપણું રિલેક્સેશન અને એક સ્ટ્રેસ ફ્રી થવાની જે આપણી ડિઝાયર છે એ આપણને મોટિવેટ કરે છે પર્ટિક્યુલર થિંગ કરવા માટે. સો જે તમે કરો છો એ કરવા માટે જે તમને પ્રેરે છે દેટ ઇઝ મોટિવેશન. અને આ મોટિવેશનની સિવાય પણ અમુક ડેફિનેશન્સ જે છે એ આપેલી છે અલગ અલગ ઓથર્સે, તમે રેફર કરી શકો છો.
અને જનરલ ડેફિનેશન્સ પણ છે. જ્યારે ઓથોરની ડેફિનેશન તમે કોટ કરતા હોય ત્યારે તમારે એમાં વર્ડિંગ ચેન્જ ન કરવા જોઈએ, બટ જ્યારે તમે જનરલ ડેફિનેશન લખો ત્યારે તમે એમાં વર્ડિંગ જે છે તમારા મુજબ લખી શકો છો. પ્રેરણા જે છે એ વ્યક્તિની એક મનોવૈજ્ઞાનિક આંતરિક સ્થિતિ છે. તમને એ દેખાય નહીં, એ જે છે એ સૂક્ષ્મ છે, એ દેખાતું નથી. વ્યક્તિની મનની અંદરની જે સ્થિતિ હોય, ઇન્ટરનલ સ્ટેટ ઓફ સાયકોલોજી, એ જે છે વ્યક્તિનું, એ પ્રેરણા છે. એ વ્યક્તિની જરૂરિયાતમાંથી ઉદ્ભવે. જે પ્રેરણા છે એનું ઉદ્ભવ સ્થાન શું, તો કે જરૂરિયાત. હમણાં જે મેં એક્ઝામ્પલ આપ્યું કે જ્ઞાન મેળવવાની જરૂરિયાત તમને જે છે એ બુક્સ વાંચવા માટે કે ઇન્ટરનેટ સર્ફિંગ માટે પ્રેરે છે. તરસ छिपाવવાની જરૂરિયાત તમને પાણી મેળવવા માટે અને પીવા માટે પ્રેરે છે. તો એ પ્રકારે તમારી જરૂરિયાત જે છે એ તમને પ્રેરે છે કંઈક કરવા માટે. સો આપણે એમ કહી શકીએ કે નીડ ઇઝ ધ મધર ઓફ મોટિવેશન. મોટિવેશન જે છે વ્યક્તિને પહેલાં તો સ્ટાર્ટ થાય જરૂરિયાતમાંથી. પછી પ્રેરણા જે છે વ્યક્તિને અમુક રીતે વર્તવા કે પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે કે જેનો હેતુ સંતોષ પ્રાપ્તિનો હોય છે. Motivation stimulates a person to act and react in a certain manner so that maximum satisfaction can be secured. આપણને મહત્તમ સંતોષ મળે, જે આપણી જરૂરિયાત છે એ જરૂરિયાતના સંદર્ભમાં એ વસ્તુ માટે આપણે પ્રેરાઈએ છીએ અને આપણે કંઈક કામ કે પ્રવૃત્તિ કરીએ છીએ. આગળ ઉપર આપણે પ્રેરણા ચક્ર જે છે એ પણ ડિસ્કસ કરવાનું છે કે કઈ રીતના જે છે એ પહેલાં તમને જરૂરિયાત ઉદ્ભવે. પછી જરૂરિયાત ઉદ્ભવે એટલે પહેલાં તમને સ્ટ્રેસ લાગે કે ઓ માય ગોડ, હવે હું આ નીડ કઈ રીતે સેટિસ્ફાઈ કરીશ. એટલે પહેલાં થોડા તમે સ્ટ્રેસમાં આવો, ડિપ્રેશનમાં આવો, માનસિક તણાવ થાય. પછી તમે જે છે એ પ્લાનિંગ કરો કે ઓકે વી કેન ફિગર આઉટ ધીસ બાય ધીસ વે. તો એ રીતે જે છે એ તમે પછી પ્લાનિંગ કરો કે હા, આ રીતે આપણે જે છે એ આ નીડ આપણી સેટિસ્ફાઈ કરી શકીએ છીએ. અને પછી તમે જે છે એ તરફની એક્ટિવિટી શરૂ કરો, કામગીરી શરૂ કરો. અને દેન તમે જે છે એ પછી કામ તમારું પૂરું કરો, પ્રેરણા તમને મળે એટલે, અને પછી તમે જે છે એ સંતોષ મેળવી શકો છો. તો આ રીતના એક મોટિવેશનની સાયકલ જે છે એ ઓપરેટ થતી હોય છે, વર્ક કરતી હોય છે. શ્રી A.C. સ્મિથ પ્રેરણા વિશે કહે છે કે કર્મચારીની પ્રેરણાને કાર્ય સંતોષ સાથે સીધો સંબંધ છે. જો કર્મચારીની જરૂરિયાતો એના કાર્ય દ્વારા સંતોષાય તો એનો કાર્ય કરવાનો જોમ અને જુસ્સો ઊંચો રહે છે. જ્યારે પણ કર્મચારીઓ જે છે એની જે જરૂરિયાત હોય એ જરૂરિયાત એના કામમાંથી સંતોષાઈ જતી હોય ત્યારે સેલ્ફ મોટિવેટેડ રહેશે. There is direct relationship between individuals' motivation and work satisfaction. કર્મચારી કામ કરે છે તો સામે એને જે છે પેમેન્ટ મળે છે, તો એ એની જરૂરિયાત છે નાણાંની, એ એમાં સંતોષાય છે, તો એ કામ કરવા માટે એ મોટિવેટ થશે. એ સિવાય પણ એને અગર કોઈ એવોર્ડ્સ કે એવું આપવામાં આવતું હશે તો એ પોતાનું બેસ્ટ વર્ક કરવા માટે મોટિવેટ થશે, કારણ કે એમાં એને નાણાંની સાથે સાથે ફેમ પણ મળે છે, પ્રખ્યાતિ પણ મળે છે. તો આ રીતના જે છે એ પ્રેરણાથી વ્યક્તિ કામ કરવા માટે પ્રેરાય છે. અને એક જરૂરિયાત પૂરી થઈ ગયા પછી નવી જરૂરિયાત પ્રગટે છે અને પછી અગેઇન જે છે એ આ ચક્ર ચાલુ થાય છે. આપણે ઇકોનોમિક્સમાં ભણીએ છીએ કે જરૂરિયાતો જે છે એ નીડ્સ આર એન્ડલેસ. જરૂરિયાતો અમાપ છે. એક પૂરી થાય પછી આપણે બીજીને સંતોષવા માટે પ્રયત્નશીલ થઈ જઈએ છીએ. તો આ રીતના જે સફળ સંચાલકો છે એ કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડી એમની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે અને કર્મચારીની જરૂરિયાતના સંદર્ભમાં એને ઉત્તેજન પૂરા પાડવા પડે. અગર જો એ રીતના ના પાડીએ તો એ ઉત્તેજનોની અસરકારકતા નબળી પડી જાય. એમની જરૂરિયાત જે છે એ નાણાંની હોય અને આપણે એને એવોર્ડ દઈએ તો એ પણ વર્ક ના કરે. નાના લેવલના કર્મચારીઓ હોય કે જેમને ફિનાન્શિયલી જેમનું વેજીસ કે સેલરીઝ એટલા સારા ન હોય, એટલા વધારે ન હોય ઇન ધ સેન્સ, તો એમને જે છે એ બોનસ કેશમાં આપવું જોઈએ અથવા તો કોઈ પણ ટૂંકમાં મોનેટરી ટર્મ્સમાં આપવું જોઈએ. જે મોટિવેશન છે એમને નોન મોનેટરી ટર્મ્સમાં મોટિવેશન આપીએ, આપણે બિન નાણાકીય ઉત્તેજન આપીએ કે એવોર્ડ્સ આપીએ કે એમનું છાપામાં પ્રસિદ્ધિ છપાવીએ, તો એમનાથી એમને બહુ કંઈ મોટિવેશન મળતું નથી. એટલે જે વ્યક્તિ ઉપર જે એની જરૂરિયાત છે એકચ્યુઅલમાં, એ રીતના એને અગર ઉત્તેજન પૂરું પાડવામાં આવે, એ રીતના એને મોટિવેટ કરવામાં આવે તો જ મોટિવેશન જે છે એની ઇફેક્ટિવનેસ રહેશે.
આ જરૂરિયાત જે છે જેટલી તીવ્ર હશે માણસની, એટલું એનું પ્રેરણાબળ પ્રબળ રહેશે અને વ્યક્તિની જરૂરિયાત એના વર્તન માટે એને પ્રેરણા આપે છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીકલ સ્ટડી છે, ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં જણાવેલું છે કે માલિક અને મજૂર વચ્ચે સુસંવાદિતા સ્થાપવામાં સંચાલકો દ્વારા કામદારોની જે જરૂરિયાત હોય એનો અભ્યાસ બહુ જ જરૂરી છે. કામદારની જરૂરિયાતનો અભ્યાસ કરશું અને પછી આપણે સંચાલકો જે છે એને સંતોષવાનો પ્રયત્ન કરશે, એના માટેના આયોજન કરશે, તો બધું જ બહુ સ્મૂધ વેમાં રન કરશે કે એમની જરૂરિયાતો પણ સંતોષાશે અને એમની જરૂરિયાતો જ્યારે સંતોષાશે કામદારોની, ત્યારે એ એકમની પણ ધ્યેય સિદ્ધિ માટે પોતાનાથી બનતા પ્રયત્ન કરશે પ્રામાણિકતાથી અને ડેડિકેટેડલી. તો આ રીતના સંચાલકો કામદારની જરૂરિયાત અને હેતુનો ખ્યાલ મેળવીને એના આધારે કામદારોને અગર મોટિવેટ કરે, ઉત્તેજનો પૂરા પાડે, તો કામદારોને કામ કરવાની જે પ્રેરણા છે એ મળતી રહે છે અને એ લોકો સારી રીતના કામ કરતા રહે છે. અહીંયા પણ એક સિમ્પલ પિક્ચર આપેલું છે જે મોટિવેશનનો જે અર્થ છે એને બહુ જ ડીપલી ડિસ્ક્રાઇબ કરે છે. પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન આ તમે જો ધ્યાનથી જુઓ તો, કે અમુક વખત જે છે એ સમય હોય કે જે માણસને પ્રેરતું હોય. તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવાના હોય ફોર એક્ઝામ્પલ, અને કાલે જ સબમિટ કરવાના છે, તો આજે તમે લખવા બેસો તો તમે આજે એક દિવસમાં બધા આખું અસાઇનમેન્ટ પૂરું કરી નાખશો. બટ સપોઝ 10 દિવસ પછી તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવા છે અને તમે આજે લખવા બેસો તો તમે ક્યારેય આજે આખું પૂરું નહીં કરો, એકાદ ક્વેશ્ચન માંડ લખશો. શું કામ? 10 દિવસનો ટાઈમ છે, વી હેવ ઇનફ ટાઈમ, આરામથી પૂરું કરશું. બટ જ્યારે કાલે ને કાલે તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હશે ત્યારે તમારી પાસે ટાઈમ લિમિટ ઓછી છે, એટલે તમારી જરૂરિયાત એ છે કે તમે કાલ સુધીમાં તમારું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરો. તો આ જે ટાઈમ લિમિટની તમારી નીડ છે, દેટ મોટિવેટ્સ યુ ટુ ડુ સર્ટેન ટાસ્ક ઓન ટાઈમ. તો અહીંયા તમે જે ઘડિયાળવાળું નીચે એક જુઓ છો, ટી મોટિવેશનનો જે TI છે એની નીચે ઘડિયાળની સાથે માણસ છે, એ ઇન્ડિકેટ કરે છે કે ટાઈમ પણ મોટિવેટર હોઈ શકે. એ સિવાય જે ડોલરની સાઇન છે TIની ઉપર, એ છે નાણાં. નાણાં પણ મોટિવેશન હોઈ શકે વ્યક્તિ માટે. પછી એ સિવાય જે છે એ જગ્યા છે. આ જે મોટિવેશનનું જે ફર્સ્ટ ટી છે, MOT, એની નીચે એક આપણે પેલું ગૂગલ મેપ્સમાં આવે ને એવું પ્લેસનું સિમ્બોલ છે. તો પ્લેસ જે છે એ પણ માણસને મોટિવેટ કરે. કોઈ વ્યક્તિ હશે એના હોમટાઉનથી દૂર જોબ કરતા હશે અને એને હોમટાઉનમાં અગર આપી દેવામાં આવે પ્લેસમેન્ટ, તો એ મોટિવેટ થશે કે ઓકે, હવે હું જે છે મારા પરિવારજનોની સાથે રહીને મારી જોબ પણ કરી શકું છું. તો એ વધારે મોટિવેટ થશે. તો પ્લેસ પણ મોટિવેટ કરી શકે માણસને. એ સિવાય નોલેજ પણ માણસને મોટિવેટ કરી શકે. માણસના પર્સનલ ગોલ્સ જે છે એ પણ કામની સાથે અચીવ થતા હોય તો એ પણ માણસને મોટિવેટ કરી શકે. અને રિસ્પેક્ટ મળતી હોય તો એ પણ મોટિવેટ કરી શકે. પ્રેમ મળતો હોય તો એ પણ મોટિવેટ કરી શકે. ટૂંકમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય. મોટિવેશનનો જે લાસ્ટ એન છે એની ઉપર એક ગ્રાફ બતાવેલો છે જેમાં એક એરો ઉપર જાય છે. ઇટ મીન્સ કે પ્રોફિટ થાય છે. તો પ્રોફિટ જે છે એ પણ મોટિવેટ કરી શકે. સો દેર આર અ લોટ ઓફ થિંગ્સ વિચ કેન મોટિવેટ an individual. It can be in monetary terms, it can be in non-monetary terms. નાણાકીય ઉત્તેજનો પણ હોઈ શકે અને બિન નાણાકીય ઉત્તેજનો પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે હંમેશા નાણાંમાંથી જ વ્યક્તિને પ્રેરણા મળતી હોય. નાણાંમાંથી તો પ્રેરણા મળે જ. જેમ કે વ્યક્તિના સેલરી ઇન્ક્રીઝ કરવામાં આવે, નફામાં એમને ભાગ આપવામાં આવે, પ્રોફિટ શેરિંગ બોનસ આપવામાં આવે, તો એ એને મોટિવેટ કરશે ડેફિનેટલી. એ સિવાય કામદાર બચત યોજના, નિવૃત્તિ વેતન યોજના, એ પ્રકારની યોજના હોય એ પણ અલ્ટિમેટલી ફિનાન્શિયલ મોટિવેશન થયું. તો એ મોટિવેટ કરશે. બટ એ સિવાય બિન આર્થિક કે બિન નાણાકીય ઉત્તેજનો પણ હોય છે, નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, કે જે વ્યક્તિને મોટિવેટ કરી શકે, કે જેમાં નાણાંનો ક્યાંય સમાવેશ ન થતો હોય. છતાં પણ અમુક વસ્તુ હોય કે અમુક વખત એવોર્ડ આપવામાં આવે, એમને જે છે એ એમના કામની કદર કરવામાં આવે, એમનું વર્ક જે છે એનું રિકોગ્નિશન એમને મળે, એમને કંઈક સત્તા આપવામાં આવે, એ સારું કામ કરે તો એમને હોદ્દો જે છે એ ઊંચો આપવામાં આવે, એમને સલામતી આપવામાં આવે કોઈ સંદર્ભમાં, એમના જે છે એ નિર્ણયમાં ભાગીદારી એમને આપવામાં આવે, મતલબ કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન માટે એમની જે છે એ મંજૂરી કે ઓપિનિયન લેવામાં આવે. તો એ પ્રકારની બાબતો પણ વ્યક્તિને પ્રેરણા આપે છે. એકચ્યુઅલી એમાં ક્યાંય મની ઇન્વોલ્વ નથી, બટ સ્ટીલ ઇટ મોટિવેટ્સ એન ઇન્ડિવિજ્યુઅલ. તો એ છે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ, બિન નાણાકીય ઉત્તેજનો. સો પ્રેરણા જે છે એ કોઈ પણ વેમાં આપી શકે અને પ્રેરણા વ્યક્તિને પોતાનું કામ પરિપૂર્ણ કરવા માટે પ્રેરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. અને પ્રેરણાનો ઉદ્ભવ જે છે એ થાય છે જરૂરિયાતમાંથી.
સો અહીંયા આપણું ઇન્ટ્રોડક્ટરી ડિસ્કશન ઓન મોટિવેશન, પ્રેરણા, અભિપ્રેરણ, પ્રોત્સાહન કે ઉત્તેજન, એના વિશેનો અર્થ, ખ્યાલ, વ્યાખ્યા એ બધાનું ડિસ્કશન અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. મીનિંગ, ડેફિનેશન એન્ડ કન્સેપ્ટ ઓફ મોટિવેશન, એનું ઇન્ટ્રોડક્ટરી સેશન કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ મોટિવેશનના રિલેટેડ જે કોઈ ટોપિક્સ ડિસ્કસ કરવાના છે એ કરીશું. થેન્ક યુ. ફોર એની ડાઉટ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk9akdmc@gmail.com. Thank you.